દિયોદર ગ્રામ પંચાયત કચેરી દ્વારા પ્લાસ્ટિક વેચાણને લઈ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। 2 દિવસ અગાઉ ગ્રામ પંચાયત ખાતે પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે વેપારીઓએ બેઠકમાં સંકલ્પ લીધો હતો। દિન પ્રતિદિન પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ થતો હોવાથી જમીન અને હવા અશુદ્ધ થઈ રહી છે અને ગ્લોબલ વોર્મિંગના પણ વધારે થઈ રહ્યો છે, જેથી પ્લાસ્ટિક પર નિયંત્રણ લાવવા માટે ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે 2 દિવસ અગાઉ દિયોદર શહેરને પ્લાસ્ટિક મુક્ત ગ્રામ બનાવવા માટે દિયોદર રાજવી અને ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા અને પીઆઈ કે.એચ. બિહોલા તેમજ તલાટીના અધ્યક્ષસ્થાને વેપારી અને નગરજનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓના સંકલ્પથી 1 ઓક્ટોબરથી દિયોદર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં 1 ઓક્ટોબરથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવામાં આવેલ હોવાથી દિયોદર ગ્રામ તલાટી ભલજીભાઈ રાજપૂત અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા દિયોદર શહેરમાં કરિયાણાની દુકાન, મોલ, લારી ગલ્લાવાળા, હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિકના ઝબલા રાખનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્લાસ્ટિકના ઝબલાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો। પંચાયત દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા પ્લાસ્ટિકના ઝબલા રાખનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। બ્યુરો રિપોર્ટ પરેશ રાણા, નાગરિક અધિકાર ન્યૂઝ।